नंबर 8 ऑक्सीडेशन अवस्था। तो समूह 16 ની ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે। હવે NH2NP4 એટલે સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન, ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે 2 ખૂટે, એટલે -2 તો ખરી જ, અને 6 ગુમાવી દે તો +6, એટલે અહીં સમૂહ 16ના તત્વની ઓક્સિડેશન અવસ્થા -2 થી સ્ટાર્ટ કરીને +6 ની વચ્ચે હોઈ શકે। એટલે સમૂહ 16ના તત્વો એ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। સમૂહ 16ના તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। જેમ કે આપણે સ્ટાર્ટ કરીએ ઓક્સિજન। તો ઓક્સિજન -2 -1 +1 +2 આ બંને અપવાદ છે, અને આ ઓક્સિડેશન અવસ્થા માત્ર ને માત્ર ફ્લોરિન સાથે ઓક્સિજન હોય ત્યારે જ જોવા મળે। કોની સાથે? ફ્લોરિન સાથે હોય ત્યારે જ। -2 ની વાત કરીએ તો મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય છે। મોટા ભાગના સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2। એક્ઝામ્પલ તરીકે H2O -2, KMnO4 -2। પણ પેરોક્સાઇડ સંયોજનમાં ઓની ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે। ઓની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -1। એક્ઝામ્પલ તરીકે H2O2 -1, સોડિયમ પેરોક્સાઇડ Na2O2 -1। પણ અહીંયા અપવાદની અંદર O2F2 માં ઓની ઓક્સિડેશન અવસ્થા +1, અને બીજું OF2 માં ઓની ઓક્સિડેશન અવસ્થા +2 છે। કેવી છે? +2। હવે આપણે સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમની વાત કરીએ તો તે -2, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। -2, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, જેમાં -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઉપરથી નીચેની તરફ જાઓ એમ ઘટી જાય, ખૂબ જ ઘટે। કેમ? કારણ કે પરમાણવીય કદમાં ખૂબ જ મોટો વધારો થાય, અને ખૂબ જ કદ વધે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટી જાય, માટે -2 ઓક્સિડેશન અવસ્થા નીચેની તરફ જોવા મળતી નથી। એટલે -2 ઓક્સિડેશન અવસ્થા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટે છે।
સમૂહની ઉપરથી નીચેની તરફ જતા સ્થાયીતા ઘટે છે. પોલોનિયમમાં -2 ઓક્સિડેશન અવસ્થા ભાગ્યે જ જોવા મળે. પોલોનિયમમાં -2 ઓક્સિડેશન અવસ્થા ભાગ્યે જ જોવા મળે છે. કેવી જોવા મળશે? ભાગ્યે જ. આપણે સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ, પોલોનિયમ સામાન્ય રીતે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સામાન્ય રીતે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, જેમાં સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ ઓક્સિજન સાથે +4 ઓક્સિડેશન અવસ્થા બનાવે. સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ એ ઓક્સિજન સાથે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ જે ઓક્સિજન સાથે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, જેમ કે SO2, SiO2, TeO2, +4 +4 +4, પણ SO2 વાયુ સ્વરૂપે હોય, જ્યારે આ બંને કેવી અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. બીજું, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ એ ફ્લોરિન સાથે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ એ ફ્લોરિન સાથે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, જેમ કે SF6, SeF6, TeF6. પણ આપણે જાણીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો ઇલેક્ટ્રોન રચનામાં ડી અને એફ કક્ષકો દાખલ થાય, અને આ ડી અને એફ કક્ષકો દાખલ થવાને કારણે પોલોનિયમ ઉપર નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસર થાય. માટે પોલોનિયમમાં +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઓછી હોય, પણ +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધુ હોય છે. બરાબર? એટલે અહીં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે, જ્યારે +6 +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. કારણ શું? પોલોનિયમ પર નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસર. ક્લિયર? તો આ થઈ ઓક્સિડેશન અવસ્થા. હવે આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જોઈશું સમૂહ 16ની. સમૂહ 16ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા.
સમૂહ સોળના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એની અંદર નંબર 1 હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ સોળના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને તે H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. કયા પ્રકારના? H2E પ્રકારના હાઇડ્રાઇડ બને છે. જ્યાં E એટલે કે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. તો અહીં સૌથી પહેલું H2O, H2S, H2Se, H2Te અને H2PO. અહીં પાણીની અંદર હાઇડ્રોજન બંધ રચાય છે. પાણીમાં શું રચાય? હાઇડ્રોજન બંધ. જ્યારે આ તત્વોની અંદર હાઇડ્રોજન બંધ રચાતો નથી, માત્ર આ હાઇડ્રાઇડની વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય છે. શું એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય છે. હવે આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ તો જ્યાં હાઇડ્રોજન બંધ હોય તેના ઉત્કલન બિંદુ વધારે હોય, કારણ કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કરતા હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય છે. આથી H2O નું ઉત્કલન બિંદુ જે H2S કરતા બાકીના તત્વો કરતા વધારે હોય છે. પણ હવે H2S, H2Se, H2Te અને PO ની વાત કરીએ તો તેમના ઉત્કલન બિંદુનો ક્રમ એ વાન્ડરવાલ્સ ફોર્સ ઉપર આધાર રાખે. વાન્ડરવાલ્સ ફોર્સ ક્યારે વધે? જ્યારે મોલર દળ વધે. અને મોલર દળ વધે તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે અને ઉત્કલન બિંદુ વધે. ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય. એટલે H2O નું ઉત્કલન બિંદુ H2S કરતા વધારે છે. પણ સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ તરફ જતા મોલર દળ આ રીતે વધતું જાય. માટે ઉત્કલન બિંદુ પોલોનિયમ માટે વધારે અને H2S માટે ઉત્કલન બિંદુ ઓછું. એટલે તમારે ઉત્કલન બિંદુનો ક્રમ ખાસ યાદ રાખવો પડશે. બરાબર? H2O greater than H2S, less than H2Se, H2Te, H2PO. હવે આપણે બીજા ગુણધર્મ જોઈએ, બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી એ તો આપણે જાણીએ છીએ કે જ્યારે પરમાણવીય કદ વધે તો બંધ વિયોજન એન્થાલ્પી શું થાય? ઘટે. બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. એટલે સૌથી વધારે બંધ વિયોજન એન્થાલ્પી H2O greater than H2S greater than H2Se greater than H2Te greater than H2PO. જેમ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે તો હાઇડ્રાઇડની સ્થાયીતા ઘટે. માટે આની સ્થાયીતાના ક્રમની વાત કરીએ તો H2O વધારે સ્થાયી, H2S, H2Se, H2Te, H2PO. એટલે H2O આપણને બે સ્વરૂપે મળી શકે, ઘન કે પ્રવાહી. જ્યારે આ બધા આપણને કયા સ્વરૂપે મળશે? વાયુ સ્વરૂપે. કયા સ્વરૂપે? વાયુ સ્વરૂપે. હવે જો સ્થાયીતા ઓછી હોય તો H કેવો ગુમાવે? સહેલાઈથી. અને H સહેલાઈથી ગુમાવે તો રિડક્શન કરતા ગુણ શું થઈ જાય? વધી જાય. એટલે કે
રિડક્શન કરતા H2O લેસ દેન H2S, H2SE, H2TE અને H2PO. સમજણ પડી? બધું જ બંધ વિયોજન એન્થાલ્પીના લીધે આ ચેન્જીસ થાય. કારણ કે બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય તો સહેલાઈથી H ગુમાવે, અને સહેલાઈથી H ગુમાવે તો તેનો રિડક્શન કરતાનો ગુણ વધી જાય. બીજું એસિડિક પ્રબળતા. તો એસિડિક પ્રબળતા કોણ H સહેલાઈથી ગુમાવે? H2PO. માટે H2O લેસ દેન H2S, H2SE, H2TE અને H2PO. ક્લિયર? હવે આપણે નંબર 2 ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 16ના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બે પ્રકારના ઓક્સાઇડ બનાવે, EO2 અને EO3, એટલે કે ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ બનાવશે. બંને ઓક્સાઇડ એ એસિડિક હોય છે. બંને ઓક્સાઇડ કયો ગુણધર્મ ધરાવે? એસિડિક. જેમ કે SO2, SeO2, TeO2. આ ઓક્સાઇડ જે બને એ ઓક્સાઇડ, સોરી અહીંયા આ ઓક્સાઇડ જે બને એ ઉભય ગુણધર્મી બનશે. જ્યારે આ ઓક્સાઇડ બનશે એ એસિડિક. જ્યારે પોલોનિયમનો ઓક્સાઇડ કેવો બનશે? બેઝિક. સલ્ફરના બે ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને SO3, જેમાં SO3 એ વધુ એસિડિક. એસિડિકની વાત કરીએ તો SO3 વધુ. કેમ? કારણ કે હાયર સ્ટેટ +6 અને આ લોઅર સ્ટેટ. ઊંચી ઓક્સિડેશન અવસ્થાની અંદર એસિડિક સ્ટ્રેન્થ કેવી હોય? વધારે. તો આ થઈ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો આ ડાયોક્સાઇડ સંયોજનનો આપણે રિડક્શન કરતાનો ગુણધર્મ જોઈએ તો ડાયોક્સાઇડ સંયોજનનો રિડક્શન કરતા ગુણધર્મ તો SO2 થી SeO2 અને SeO2 થી TeO2 તરફ જતા ઘટે છે. એટલે SO2 એ સારો રિડક્શન કરતા છે. જો SO2 સારો રિડક્શન કરતા બને તો TeO2 કેવો બને? નિર્બળ રિડક્શન કરતા. પણ એને ઊંધું લખી દઈએ તો TeO2 શું બની જાય? સારો ઓક્સિડેશન કરતા. સારો ઓક્સિડેશન કરતા બને. હવે આપણે આગળ ત્રીજો ટોપિક, હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં સમૂહ 16ના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરીને તે હેક્ઝાહેલાઇડ, ટ્રાયહેલાઇડ અને ડાયહેલાઇડ બનાવે છે. 3 પ્રકારના હેલાઇડ બનાવે.
ઈ એટલે કે અહીંયા સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. X FCl Br I. તો આ હેલાઇડ સંયોજનોની સ્થાયીતાનો ક્રમ જોઈએ તો હેલાઇડ સંયોજનની સ્થાયીતાનો ક્રમ અહીં F માઇનસ ગ્રેટર દેન Cl માઇનસ ગ્રેટર દેન Br માઇનસ ગ્રેટર દેન I માઇનસ. જેમ નાનું કદ હશે તેમ તેની સ્થાયીતા કેવી હશે? વધારે હશે. અહીં હેક્ઝા હેલાઇડમાં માત્ર હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનો જ સ્થાયી છે. હેક્ઝા હેલાઇડ સંયોજનોમાં હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનો સ્થાયી છે અને બધા સંયોજનો વાયુ સ્વરૂપે, બધા જ હેક્ઝા ફ્લોરાઇડ, બધા જ હેક્ઝા ફ્લોરાઇડ જે વાયુ સ્વરૂપે. એક્ઝામ્પલ તરીકે SF6, SeF6, TeF6. હવે ટેટ્રાહેલાઇડ. તો ટેટ્રાહેલાઇડમાં આપણે જોઈએ તો SF4 વાયુ સ્વરૂપે, SeF6 અને SeF4 પ્રવાહી અને TeF4 ઘન અવસ્થામાં હોય છે. હવે ટેટ્રાહેલાઇડ અને હેક્ઝાહેલાઇડનું કમ્પેરિઝન કરીએ તો એક્ઝામ્પલ તરીકે આપણે SF4 અને SF6. તો બંને હેલાઇડમાં સૌથી વધુ સહસંયોજક વલણ, સહસંયોજક બંધ વલણ ક્યાં હશે? તો SF6માં હશે. કેમ? કારણ કે S ની ઓક્સિડેશન અવસ્થા +6, આની ઓક્સિડેશન અવસ્થા +4. અને તમને શીખવાડ્યું કે ફઝાન નિયમ, કયો નિયમ? ફઝાન નિયમ. તો ફઝાન નિયમ મુજબ જેમ સેન્ટ્રલ એટમનું ધન આયન વધુ હોય તેમ તેનું પોલરાઇઝેશન કેવું થાય? વધુ. એટલે વધુ ધ્રુવીકરણ થાય અને કોવેલેન્ટ વધી જાય. અહીંયા આના સંકરણની વાત કરીએ તો આમાં સંકરણ sp3d સંકરણ થશે અને આમાં સંકરણ sp3d2. કેમ? કારણ કે SF તો લોન પેર 1, 2, 3, 4. કયો કેસ બને? 4 + 1 એટલે 5. સ્ટીરિયોજેનિક નંબર 5 હોય તો સંકરણ કયું બને? sp3d2. જ્યારે અંદર અહીંયા કેટલા 6 બંધ બનશે? SN6 થાય, માટે sp3d2 સંકરણ. આકારની વાત કરીએ તો SF4 અને SF6 આકારમાં જોઈએ તો SF4S સીસો આકાર હોય છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર સંકરણ મુજબ. સંકરણ મુજબ શું થાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર, પરંતુ એક લોન પેર છે. લોન પેર દબાવવાથી એનો આકાર કયો બનશે? સીસો. સીસો મતલબ ચીચવો. અને આનો આકાર અષ્ટફલકીય.
કયો આકાર બનશે આનો? અષ્ટફલકીય. ક્લિયર? ઓક્સિજન સિવાયના બાકીના જે તત્વો છે, ઓક્સિજન સિવાયના બાકીના તત્વો ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવે છે. જેમ કે Xe2Cl2, X2 S2Cl2, Xe2Cl2, Te2Cl2, Se2Br2 અને Se2Br2. આ પ્રકારના શું બનાવશે? દ્વિઅણુ બનાવશે. બરાબર? અને આ દ્વિઅણુ એ વિષમીકરણ પામતા હોય છે. બરાબર? દ્વિઅણુ વિષમીકરણ પામે એટલે કે 2Se2Cl2 gives AgCl4 plus 2Se છૂટો પડે. હવે ઓક્સિડેશન અવસ્થાઓ ચેક કરી લઈએ તો આ +6, આ 3Se, આની ઓક્સિડેશન અવસ્થા 0, આ +4 અને આ +1. એટલે મોનોહેલાઇડમાંથી એ વિષમીકરણ પ્રક્રિયા પામે છે. ક્લિયર? હવે આપણે ડાયઓક્સિજન. તો ડાયઓક્સિજન O2. તો O2 નું બંધારણ આપણે જોઈએ તો ઓક્સિજન O ડબલ બોન્ડ O દ્વિબંધથી જોડાયેલો હોય છે. અહીં ડાયઓક્સિજન આપણે જોઈએ તો ક્યાંથી મળે? ડાયઓક્સિજન મેળવવા માટે ક્લોરેટ, નાઇટ્રેટ, મેંગેનેટ, ક્રોમેટ જેવા સંયોજનોને ગરમ કરવાથી આપણને ડાયઓક્સિજન મળતો હોય છે. આ ઉપરાંત ધાતુના ઓક્સાઇડને ઉષ્મીય રીતે ગરમ કરતા વિઘટન પામીને પણ ડાયઓક્સિજન મળે છે. ડાયઓક્સિજન બનાવટની અંદર કે ક્લોરેટ, નાઇટ્રેટ, ક્રોમેટ, પરમેંગનેટ તથા ધાતુના ઓક્સાઇડને ગરમ કરતા તેમના વિઘટનથી O2 મળે છે. એક્ઝામ્પલ તરીકે 2KClO3, ક્લોરેટને ગરમ કરો, ખાસ અગત્યની પ્રક્રિયા, તો તેમાંથી 2KCl plus 3O2 ગેસ. બીજું K2Cr2O7, તો K2Cr2O7 ને ગરમ કરો તો Cr2O3 plus 2O2 ગેસ પ્લસ K2O. નંબર 3 સિલ્વર ઓક્સાઇડ Ag2O, ગરમ કરો તો ધાતુનો ઓક્સાઇડ ઉષ્મીય રીતે વિઘટન પામી સિલ્વર ધાતુ છૂટી પડશે અને ડાયઓક્સિજન વાયુ મળશે. મર્ક્યુરી ઓક્સાઇડ Hg2O, મર્ક્યુરસ ઓક્સાઇડ, મર્ક્યુરસ ઓક્સાઇડને ગરમ કરીએ તો પણ તેમાંથી આપણને મર્ક્યુરી અલગ મળે અને ડાયઓક્સિજન વાયુ મળશે. નંબર 4 Pb3O4,
Pb3O4 નું ઉષ્મીય વિઘટન કરતા તેમાંથી 6 PbO પ્લસ O2 ગેસ, 6 PbO પ્લસ શું મળશે? O2 ગેસ. નંબર 6, 2 PbO2 ને ગરમ કરીએ તો PbO2 ને ગરમ કરવાથી પણ આપણને ડાયઓક્સિજન વાયુ મળે છે. તો આ રીતે ક્લોરેટ, નાઇટ્રેટ, મેંગેનેટ, ધાતુના ઓક્સાઇડોને ગરમ કરતા તેના ઉષ્મીય વિઘટનથી આપણને ડાયઓક્સિજન મળશે. બીજી રીત, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. હાઇડ્રોજન પેરોક્સાઇડની સૂક્ષ્મ ધાતુઓ, સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ અથવા MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં વિઘટન કરતા ડાયઓક્સિજન મળે અને H2O. ડાયઓક્સિજન મળતો હોય છે. નંબર 3, પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી H2O નું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવાથી તો અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ કેથોડ પર અને ડાયઓક્સિજન વાયુ એનોડ પર મળે છે. બીજું કે મોટા પાયે ડાયઓક્સિજનનું ઉત્પાદન એ હવાનું પ્રવાહીકરણ કરીને કરવામાં આવે છે. હવાનું પ્રવાહીકરણ કરી પછી વિભાગીય નિસ્યંદન કરવાથી પ્રથમ N2 વાયુ અને ત્યાર પછી O2 વાયુ મળે છે. એટલે કે હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને જે પાણીની બાષ્પ હોય તેને પ્રથમ દૂર કરી અહીં હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પને દૂર કર્યા પછી હવાનું પ્રવાહીકરણ કરી વિભાગીય નિસ્યંદન કરવાથી પ્રથમ N2 વાયુ અને ત્યારબાદ O2 વાયુ મળે છે. બીજું, એટમોસ્ફિયરમાંથી ડાયરેક્ટ આપણે આ પ્રોસેસ કર્યા વગર ડાયઓક્સિજન મેળવવું હોય તો પણ મેળવી શકાય. નંબર 5, બ્રેઇન પ્રોસેસ. બ્રેઇન પ્રોસેસ કટમાન. તો વાતાવરણમાંથી ડાયઓક્સિજન ડાયરેક્ટ મેળવવા માટેની એક પ્રોસેસ છે જેને કહેવાય બ્રેઇન પ્રોસેસ. જેની અંદર બેરિયમ ઓક્સાઇડ જે એટમોસ્ફિયરિક ઓક્સિજન હોય, વાતાવરણીય ઓક્સિજન ની હાજરીમાં તેને 500°C ગરમ કરવાથી તેમાંથી BaO2 બને, બેરિયમ પેરોક્સાઇડ. અને આ બેરિયમ પેરોક્સાઇડને 800 કેલ્વિને ગરમ કરતા વિઘટન પામી અને તેમાંથી બેરિયમ ઓક્સાઇડ છૂટો પડે અને ડાયઓક્સિજન વાયુ મળે. અહીં આ બેરિયમ ઓક્સાઇડ એ પાવડર સ્વરૂપે હોય છે. એટલે પાત્રમાં લઈ બેરિયમ ઓક્સાઇડને ઊંચા તાપમાને ગરમ કરો 500°C તાપમાને, તો બેરિયમ ઓક્સાઇડ ડાયઓક્સિજનને શું કરે? એબ્સોર્બ કરી લે અને બેરિયમ પેરોક્સાઇડ બનાવશે. શું બનાવશે? બેરિયમ પેરોક્સાઇડ. અને આ બેરિયમ પેરોક્સાઇડને ત્યારબાદ 800°C ગરમ કરતા તે બેરિયમ ઓક્સાઇડ અને ડાયઓક્સિજન વાયુ મુક્ત કરે. ગુણધર્મની અંદર જોઈએ, ગુણધર્મની અંદર તો ડાયઓક્સિજન રંગવિહીન, વાસવિહીન
વાયુ છે. અહીં 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ O2 વાયુ દ્રાવ્ય થાય છે, જે જળચર પ્રાણી માટે આટલો ઇનફ છે. આટલી છેલ્લી બોર્ડર છે એના આગળ ગમે તે દ્રાવ્ય થાય, પણ 3.08 સેન્ટીમીટર ક્યુબથી વધારે O2 પાણીમાં દ્રાવ્ય થતો નથી. ત્યાર પછી નંબર 3, 90 કેલ્વિન તાપમાને O2 નું પ્રવાહીકરણ થાય છે. અને 55 કેલ્વિન તાપમાને O2 ઠરે છે. O2 શું થાય? 55 કેલ્વિન તાપમાને ઠરે છે. ઓક્સિજનના 3 સ્થાયી અપરૂપો છે. ઓક્સિજન 16, 17 અને 18. નંબર 4, તેના 3 સમસ્થાનિકો. ઓક્સિજનના 3 સમસ્થાનિકો ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18. નંબર 5, O2 ભલે એની ઇલેક્ટ્રોનની સંખ્યા 8 દુ 16 બેકી થાય, પરંતુ O2 એ અનુચુંબકીય છે, જે તમને 11th ની અંદર શીખવાડી દીધું કે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, બરાબર, સિગ્મા 2pz2, પાઈ 2px2 બરાબર પાઈ 2py2 અને પાઈ સ્ટાર 2px1 બરાબર પાઈ સ્ટાર 2py1. બંનેમાં 1 1 ઇલેક્ટ્રોન માટે તે કયો બને? અનુચુંબકીય બને. અહીં ઉમદા ધાતુઓ ઓરમ પ્લેટિનમ અને ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ. ઉમદા ધાતુઓ ઓરમ પ્લેટિનમ અને ઉમદા વાયુઓ સિવાયના બધા જ ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા આપે છે. અને પ્રક્રિયા આપે ત્યારે ઉષ્માનું શું થતું હોય? ઉત્સર્જન થતું હોય. કારણ કે કોઈ પણ મેટલ સાથે ઓક્સિજનની પ્રક્રિયા થાય ત્યારે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. પણ પ્રક્રિયા સ્ટાર્ટ કરવા માટે થોડીક બહારથી ઉર્જા આપવી પડે. ઉર્જા આપ્યા પછી પ્રક્રિયા સ્ટાર્ટ થાય ત્યાર પછી બહારથી કોઈ ઉર્જા આપવી પડતી નથી. પ્રક્રિયા આપમેળે આગળ વધ્યા જ કરે. કેમ? કારણ કે આ પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક હોય. તો અહીં ઉદાહરણ તરીકે કેલ્શિયમ પ્લસ O2, કેલ્શિયમ ઓક્સાઇડ બની જાય. Al પ્લસ O2, Al2O3 બનશે. તો 4 2 3. નંબર 2, Cr પ્લસ O2, Cr2O3. નંબર 4, P4 પ્લસ 5O2, P4O10. નંબર 6, C પ્લસ O2, CO2. નંબર 7, ઝિંક સલ્ફાઇડ પ્લસ O2, તો ઝિંક ઓક્સાઇડ પ્લસ SO2. ઝિંક સલ્ફાઇડ પ્લસ શું થશે? SO2. તો O2 3. CH4 મિથેન પ્લસ O2, તો CO2 પ્લસ 2H2O. નંબર 8, અહીં ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયામાં
ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયામાં O2 વપરાય છે. જેમ કે 2SO2 ગેસ પ્લસ O2 ગેસ, V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, તો 2SO3 ગેસ. 4HCl પ્લસ O2 CuCl2, તો Cl2 પ્લસ 2H2O. ક્લોરીન વાયુ મેળવવા માટેની આ ડેકન પદ્ધતિ છે અને સલ્ફ્યુરિક એસિડ મેળવવા માટેની આ સંપર્ક વિધિ, જેની અંદર ઓક્સિડેશન પ્રક્રિયામાં ડાયઓક્સિજનનો ઉપયોગ થાય છે. તો આ હતા ડાયઓક્સિજનના ગુણધર્મો. હવે આપણે ઓક્સિજનના ઉપયોગ. ઓક્સિજનના ઉપયોગની અંદર ફર્સ્ટ, ઓક્સિજનનો ઉપયોગ શ્વસન ક્રિયામાં અને દહન પ્રક્રિયામાં ઉપયોગી છે. એટલે આપણી શ્વસન ક્રિયાની અંદર પણ ઓક્સિજન ખાસ અગત્યનો, નહીં તો આપણે જીવી શકીએ નહીં. બીજો ઓક્સી એસિટિલિન. ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં તેનો ઉપયોગ થાય. શામાં ઉપયોગ થાય? ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં. ત્રીજો ઉપયોગ ધાતુઓના ઉત્પાદનમાં. ધાતુઓના ઉત્પાદનમાં, એમાં પણ ખાસ કરીને સ્ટીલના ઉત્પાદનમાં ડાયઓક્સિજનનો ઉપયોગ થાય. નંબર 4, હોસ્પિટલો, પર્વતારોહકો અને દરિયામાં ડૂબકી મારતી વખતે ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પાંચમો ઉપયોગ પ્રવાહી O2 અને હાઇડ્રોજન. પ્રવાહી O2 અને હાઇડ્રોજનનું મિશ્રણ રોકેટને ઉપર લઈ જવા માટે વિસ્મયજનક દબાણ ઉત્પન્ન કરવા માટે, વિસ્મયજનક એટલે ખૂબ જ મોટું દબાણ ઉત્પન્ન કરવા માટે ડાયઓક્સિજનનો ઉપયોગ થાય છે. તો આ થાય ડાયઓક્સિજનના ઉપયોગો. હવે આપણે બીજું ઓક્સાઇડ, નવો ટોપિક. તો ઓક્સિજન અન્ય તત્વો સાથે સંયોજાઈને તે દ્વિઅંગી ઓક્સાઇડ બનાવે છે. ઓક્સિજન એક જ તત્વ સાથે જોડાઈને જુદા જુદા પ્રકારના પણ ઓક્સાઇડ બનાવી શકે છે. આ ઓક્સાઇડની પાણીની અંદર તેમની એસિડિક, બેઝિક અને ઉભય ગુણધર્મી તટસ્થ પ્રકૃતિને આધારે એનું અલગ અલગ ઓક્સાઇડમાં વર્ગીકરણ થાય છે. એટલે ઓક્સિજન અન્ય તત્વો સાથે સંયોજાઈને દ્વિઅંગી ઓક્સાઇડ બનાવે છે.
કેવા ઓક્સાઇડ? દ્વિઅંગી ઓક્સાઇડ. અને આ ઓક્સાઇડ એ જુદા જુદા પ્રકારના હોય છે, જેની અંદર ફર્સ્ટ આપણે એસિડિક ઓક્સાઇડ. તો એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? કે જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ અને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. એસિડિક ઓક્સાઇડ કોને કહીશું? કે જે ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. એટલે ઓક્સાઇડ પ્લસ પાણી અને તેમાંથી બની જાય એસિડ, તો તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય. એક્ઝામ્પલ તરીકે CO2, બરાબર? તો CO2 માંથી શું બની જાય? H2CO3 કાર્બોનિક એસિડ. SO2 H2SO3 સલ્ફ્યુરસ એસિડ. SO3 સલ્ફ્યુરિક એસિડ. P4O6 ફોસ્ફરસ એસિડ. P4O10 ફોસ્ફોરિક એસિડ. Cl2O7 પરક્લોરિક એસિડ. Cr2O7 Cr2O3 ક્રોમિક એસિડ. Mn2O7 પરમેગ્નેટિક એસિડ. તો આવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. જેમ કે CO2 SO2 P4O6 P4O10 Cl2O7 Cr2O3 અને Mn2O7. નંબર 2 બેઝિક ઓક્સાઇડ. તો બેઝિક ઓક્સાઇડ કોને કહીશું? કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, જે ઓક્સાઇડ પાણીમાં બેઝ ઉત્પન્ન કરે, તો તે ઓક્સાઇડને કહેવાય બેઝિક ઓક્સાઇડ. જે ઓક્સાઇડ પાણી સાથે બેઝ ઉત્પન્ન કરે તેને કહેવામાં આવશે બેઝિક ઓક્સાઇડ. જેમ કે Na2O સોડિયમ મોનોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે, તો બેઝિક ઓક્સાઇડ. CaO પાણી સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. FeO ફેરિક હાઇડ્રોક્સાઇડ બનાવે, FeOS થાય. CuO કોપર ઓક્સાઇડ, તો ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ બનાવે. તો આ બધા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. નંબર 3 તટસ્થ ઓક્સાઇડ. કોને કહીશું? કે જે ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા આપતા નથી, તેને તટસ્થ ઓક્સાઇડ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો આને કહીશું આપણે તટસ્થ ઓક્સાઇડ. હવે આપણે નંબર 4 ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે કે જે ઓક્સાઇડ એસિડ
અને બેઝ સાથે પ્રક્રિયા આપે તેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહે છે. તેને કયો ઓક્સાઇડ કહેવામાં આવશે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. જેમ કે બેરિલિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, Sb2O3, PbO, lead oxide, SN, SnO2, GaO, Ga2O3. તો આ બધા જે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. અને આ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કે જેઓ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા આપે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે Al2O3. તો Al2O3 નું HCl માં દ્રાવણ બનાવી અને પ્રક્રિયા કરીએ 9H2O. તો Al2O3 નું પાણીમાં દ્રાવણ બનાવી HCl સાથે પ્રક્રિયા કરતા Al H2O6 3+ 6Cl માઇનસ aqueous. આ જ પ્રમાણે બેઝ સાથે પણ પ્રક્રિયા આપે. Al2O3 પ્લસ 6NaOH પ્લસ 3H2O લિક્વિડ. તો તેમાંથી Na3 AlOH6 2 times, sodium hexa hydroxo aluminate. આ રીતે તે ઓક્સાઇડ જે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા આપે છે. પાંચમો ઓક્સાઇડ મિશ્ર ઓક્સાઇડ. કે જેની અંદર બે ઓક્સાઇડનું કોમ્બિનેશન હોય એને મિશ્ર ઓક્સાઇડ કહેવાય. જેમ કે Pb3O4. Pb3O4 એટલે PbO પ્લસ PbO2. બરાબર, PbO પ્લસ PbO2 બે ઓક્સાઇડનું મિશ્રણ. Fe2O3 Fe3O4 તો તે પણ બે ઓક્સાઇડ FeO પ્લસ Fe2O3. Mn2O3 Mn3O4 તો Mn3O4 પણ બે ઓક્સાઇડનું મિશ્રણ Mn પ્લસ Mn2O3. તો આને આપણે મિશ્ર ઓક્સાઇડ કહેવામાં આવે છે. છઠ્ઠો એ પેરોક્સાઇડ. O2 માઇનસ 2. તો જેમાં પેરોક્સાઇડ બંધ આ રીતે હોય. એક્ઝામ્પલ તરીકે Na2O2. નંબર 7 સુપર ઓક્સાઇડ. O2 માઇનસ. એક્ઝામ્પલ તરીકે KO2. નંબર 8 સબ ઓક્સાઇડ. એક્ઝામ્પલ તરીકે C3O2. સબ ઓક્સાઇડનું સ્ટ્રક્ચર O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. દરેક કાર્બન sp સંકરણ. સબ ઓક્સાઇડમાં દરેક કાર્બનનું કયું સંકરણ? sp.